શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 7નો હિન્દી વિષય ભણીશું. આજના આ વિડીયોમાં આપણે કાવ્ય 5 ભણીશું, જેનું શીર્ષક છે ધરતી કી શાન. આ કાવ્યના રચયિતા છે પંડિત ભરત વ્યાસ અને સાહિત્ય સ્વરૂપ છે કવિતા ગીત. જોઈએ પાઠ્યપુસ્તકમાં કાવ્ય 5. પાઠ્યપુસ્તકના પેજ નંબર 28 પર જોઈએ કાવ્ય 5 ધરતી કી શાન. કાવ્યના સૌથી પહેલાં આપણે કાવ્યના શીર્ષકથી વાત કરીએ તો ધરતી માટે શાન સ્વરૂપ, પ્રતિષ્ઠા સ્વરૂપ, ગૌરવ સમાન એવા માણસની વાત છે આ કાવ્યની અંદર કરવામાં આવી છે કે માણસની અંદર ઈશ્વરે એટલી શક્તિ, સામર્થ્ય આપ્યું છે કે આ પૃથ્વી ઉપર એના માટે કાંઈ પણ અસંભવ છે નહીં. માણસ છે એ દરેક અસંભવ વસ્તુને સંભવ કરવાનું સામર્થ્ય છે, ધરાવે છે. એવી કંઈક વાત આ કાવ્યની અંદર આ કાવ્યના રચયિતા એવા પંડિત ભરત વ્યાસજીએ કરી છે. તો આપણે સૌથી પહેલાં કાવ્યના રચયિતા એવા ભરત વ્યાસજી વિશે થોડીક માહિતી છે એ મેળવીએ. पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे. पंडित भरत व्यास अपना एक विख्यात प्रख्यात एवं गीतकार छे हता. आपका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चुरू गांव में हुआ था. एमनो जन्म 18 डिसेम्बर 1918 साल में राजस्थान ना चुरू नामना गाम में थयो हतो. आपने कई गीतों की रचना की है. पंडित भरत व्यासे घણા બધા ગીતો છે લખ્યા છે. यह गीत सन 1958 में आई हिंदी फिल्म गांव गुरी से लिया गया है. હવે આપણે જે અહીંયા કાવ્ય સ્વરૂપે ભણવાનું છે એક ગીત છે મૂળ, જે પંડિત ભરત વ્યાસ દ્વારા લખાયેલું છે, અને એક ફિલ્મનું નામ શું કહે છે તો કહે છે કે ગાંવ ગુરી નામનું જે એક પિક્ચર ફિલ્મ આવ્યું હતું એની અંદર આ ગીત છે પંડિત ભરત વ્યાસે એ પિક્ચર માટે આ ગીત લખ્યું હતું. આપણે અહીંયા કાવ્ય સ્વરૂપે ભણવાનું છે. હવે કાવ્યની વાત આવે છે. અહીંયા પંડિત ભરત વ્યાસજીનો પરિચય પૂર્ણ થાય છે. આપણે એમના વિશે એક વાત વિશેષ કરીને જાણ્યા કે તેઓ એક વિખ્યાત એવા ગીતકાર હતા. इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है. હવે આ કાવ્યની અંદર શું વાત છે એનું કાવ્ય પરિચય આપે છે કે આ ગીતની અંદર કવિએ માણસને સૌથી વધારે બુદ્ધિમાન બતાવ્યો છે. એટલે કે આ પૃથ્વી પર જેટલા પણ જીવજંતુ અસ્તિત્વમાં છે એમાં બધા કરતાં સૌથી વધારે બુદ્ધિ કોની છે તો કહે છે કે માણસની છે. मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम से आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है. अर्जित की शब्दનો અર્થ થાય પ્રાપ્ત કરવી. માણસે પોતાની બુદ્ધિ અને કઠોર પરિશ્રમ એટલે કે પુષ્કળ મહેનત થી જળ એટલે કે પાણીમાં, સ્થળ એટલે કે જમીન ઉપર અને આકાશમાં ઘણી બધી ઉપલબ્ધિઓ કહેતા સફળતાઓ પ્રાપ્ત કરી છે. આજે આપણે જાણીએ છીએ કે માણસ છે ચંદ્ર સુધી પહોંચવામાં સફળ થઈ ચૂક્યો છે. मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है. અને માણસે આ પ્રકૃતિ, આજે કુદરત, વાતાવરણ જે એની આસપાસનું છે એને પણ પોતાની અનુકૂળ ઢાલવું કહેતા પોતાની અનુકૂળ કરવામાં સફળ રહ્યો છે. એટલે કે એણે બધી જ કુદરતી પરિસ્થિતિઓને પોતાના વશમાં કરવાની સામર્થ્ય માણસની અંદર આવી ચૂક્યું છે. મનુષ્ય કે લીએ કોઈ ભી કાર્ય અસંભવ નહીં है. અને જો માણસ ઈચ્છે તો એના માટે કોઈ પણ કામ છે અસંભવ છે નહીં, એમ પંડિત ભરત વ્યાસજી કહે છે. मनुष्य जो चाहे वह कर सकता है, यही भाव काव्य में अंतर्निहित है और यही बात मनुष्य की महानता का प्रमाण है. શું કહે છે કે માણસ જે ઈચ્છે એ કરવા માટે એની અંદર એટલી શક્તિ છે કે જે ધારે એ કરી શકે છે. અને આ જ વાત કાવ્યની અંદર અંતર્નિહિત એટલે કે અંદર કહેવામાં આવી છે, અંદર છુપાયેલી છે. આ કાવ્યની અંદર આ જ વાત રહેલી છે કે માણસ માટે કાંઈ પણ અસંભવ છે નહીં. અને પછી કહે છે કે આ જ વાત છે એટલે કે માણસ માટે કોઈ પણ કામ અસંભવ નથી. એ જ વાત માણસની મહાનતાનું પણ પ્રમાણ છે, સાબિતી છે કે માણસ આ પૃથ્વી પર શ્રેષ્ઠ છે. એ અસંભવને પણ સંભવ કરવાની ક્ષમતા રાખે છે. હવે જોઈએ કાવ્ય. હવે આપણે આ કાવ્યને ભાવ સમજવા માટે બબ્બે પંક્તિઓ લઈ અને કાવ્યનો ભાવાર્થ સમજીએ એ પહેલાં એક વખત તમને સંપૂર્ણ કાવ્ય સારી રીતે કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે એ સમજાય અને તમે કાવ્યનું ગાન કઈ રીતે કરવાનું છે એનાથી પણ થોડાક પરિચિત થઈ શકો. એટલા માટે આ કાવ્યનું ગાન છે એ સાંભળી અને ત્યારબાદ આપણે આ કાવ્ય છે એનો ભાવાર્થ સમજવા માટે બબ્બે પંક્તિઓ લઈને કાવ્યનો ભાવાર્થ સમજશું. તો ચાલો સૌથી પહેલાં સાંભળીએ આ કાવ્ય ગાન.
तू बड़ा महान है। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत ने जोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। नैनों में ज्वाल तेरी, गति में भूचाल तेरी, छाती में छिपा महाकाल है। पृथ्वी के लाल तेरा, हिमगिर सा भाल तेरी, बिजली में तांडव का ताल है। निज को तू जान, निज को तू जान जरा, शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। धरती सा धीर तू है, अग्नि सा वीर तू, जो चाहे तो काल को भी थाम ले। पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। गुरु सा मतिमान, पवन साधु गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। धरती की शान तू, भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। આ સરસ મજાનું કાવ્યગાન સાંભળ્યા બાદ હવે આપણે આ કાવ્યની પ્રથમ પંક્તિઓથી કાવ્યની સમજૂતી મેળવવાની શરૂઆત કરીએ। धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है रे। શું કહે છે કાવ્યના રચયિતા પંડિત ભરત વ્યાસજી
કહે છે કે ધરતી કી શાન, તું ધરતી માટે શાન સ્વરૂપ છો, પ્રતિષ્ઠા સ્વરૂપ છો, તું ભારતની સંતાન. આપણે ભારત દેશ આપણો છે અને આપણે ભારત માતા તરીકે ઓળખીએ છીએ. તો કહે છે કે આપણા દેશ ભારત માતાના તું સંતાન છો. તારી મુઠ્ઠીઓમાં એટલે કે તારી મુઠ્ઠીની અંદર, મુષ્ટિકાની અંદર શું છુપાયેલું છે? તો કહે છે કે તોફાન અંદર રહેલું છે. એટલે કે કહેવાનો ભાવ અહીંયા પ્રતિકાત્મક વાત છે. શું કહેવા માંગે છે કવિ? તો કહે છે કે એક તોફાનની અંદર જેટલું સામર્થ્ય, જેટલી શક્તિ હોય છે, એ કે વંટોળ સાથે, પવન સાથે તોફાન ફૂંકાય આવે અને એની આસપાસ જેટલી વસ્તુઓ છે આવે છે એને ઉડાડીને લઈ જતું હોય છે, એટલી તોફાનની અંદર શક્તિ હોય છે. તો એટલી શક્તિ તારી શેની અંદર છે? મુઠ્ઠીની અંદર, તારી મુષ્ટિકાની અંદર એટલું સામર્થ્ય, એટલી તાકાત રહેલી છે. તો મનુષ્ય, તું એટલી બધી શક્તિને ધારણ કરનાર માણસ, તું કેવો છે? તું બડા મહાન હે, તો ખૂબ મહાન છો. તારામાં એક તોફાનમાં જેટલી શક્તિ હોય એટલી શક્તિ તારી એક મુઠ્ઠીની અંદર રહેલી છે, છુપાયેલી છે. તું જો ચાહે પર્વત પહાડ કો ફોડ દે, તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે. શું કહે છે કે જો તારી ઈચ્છા થાય તો તું પર્વત પહાડોને તોડી નાખશો. આપણે બધા જોઈએ છીએ આજે. જો એક ચિત્ર પણ આપેલું છે કે મશીનો દ્વારા માણસે છે આજ મોટા મોટા પર્વતોની અંદર સુરંગો બનાવી છે, રસ્તાઓ બનાવી નાખ્યા છે. તો કહે છે કે જો તું ઈચ્છીશ તો મોટા મોટા પર્વત પહાડોને ચકનાચૂર કરી દે છે, તોડી નાખવાની શક્તિ તારી અંદર રહેલી છે. જો તું ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે. અને આ વાત પણ આપણે જાણીએ છીએ કે આપણે બધાએ અલગ અલગ ડેમ બનાવી, અલગ અલગ પ્રકારની નદીઓ પર અલગ અલગ ડેમ બનાવી અને અલગ અલગ રીતે છે એ નદીઓના મુખ છે એ પણ ફેરવી દીધા છે. એટલે કે એક માર્ગ પરથી નીકળતી નદી છે એને બીજા માર્ગ તરફ પર પણ એનું પાણી છે પહોંચાડવાનું કામ આપણે કરી દીધું છે. તો કહે છે કે જો તું ઈચ્છે તો તારામાં એટલી ક્ષમતા, શક્તિ રહેલી છે કે તું મોટા મોટા પર્વતોને તારી સામે ઝુકાવી દે છો, નદીઓના મુખ છે એ મોડી દે છો, એટલે કે એનો જળ પ્રવાહ છે તું બદલી નાખ છો. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે, અને જો તું ઈચ્છે તો માટીમાંથી પણ અમૃત છે એ નિચોડી દે છો. હવે અહીંયા અમૃતની એની વાત આવે છે. તો એક પય પદાર્થ છે. પય પદાર્થ એટલે કે પીવાનો પદાર્થ છે. આમ તો એની પ્રાચીન માન્યતા પ્રમાણે એમ છે કે સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓને આ અમૃત છે એ મળ્યું હતું, જે પીવાથી વ્યક્તિ છે અમર થઈ જાય છે. એટલે કે મૃત્યુ એનું ક્યારેય પણ થતું નથી. પણ અહીંયા અમૃત શબ્દનો અર્થ શું લેવાનો છે? તે કહે છે કે માટીમાંથી તું અમૃત નિચોડી શકશો. કહેતા માણસ છે, જો તમને એ ચિત્રમાં પણ બતાવ્યું છે કે એક વ્યક્તિ ખેતી કરી રહ્યો છે, તો આ માટીમાંથી અમૃત તુલ્ય છે એ તમે અનાજ છે ઉગવી શકો છો, જેનાથી તમારો જીવન નિર્વાહ, આપણો બધાનો જીવન નિર્વાહ છે એ ચાલે છે. અને જો શબ્દ સમૂહમાં એમ કોઈ એક શબ્દમાં પૂછાય તો અમૃત શબ્દ આ સ્વરૂપે કંઈક પૂછાય છે, એક સ્વાદિષ્ટ પય, તો એના માટે અમૃત શબ્દ વપરાય છે. તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે, અને જો તું ઈચ્છે તો ધરતીને અંબર, આકાશ સાથે જોડી દેવામાંની ક્ષમતા પણ તારામાં રહેલી છે. અને આ વાત આપણે આજે સાબિત પણ કરી બતાવી છે. અલગ અલગ સ્વરૂપે આપણે બધા જોઈએ છીએ. હમણાં પણ આગળ વાત કરી હતી કે માણસ ચંદ્ર સુધી છે પહોંચી ચૂક્યો છે. અને ચંદ્ર સુધી તો એક વખત પહોંચવાની કે એની વાત નથી. માણસે આજ અંતરિક્ષની અંદર કેટલા બધા ઉપગ્રહો છે એ છોડ્યા છે, જેની મદદથી આપણું અલગ અલગ સાધનો છે એ ચાલતા હોય છે. ઉદાહરણ તરીકે મોબાઈલ ફોનના નેટવર્કની એની સાથે સાથે અલગ અલગ ઉપગ્રહો છે અંતરિક્ષની અંદર છોડવામાં આવ્યા છે, જે પ્રસારણનું માધ્યમ છે એ દ્વારા સ્થાપિત થયેલા છે. તો કહે છે કે આજે માણસે ધરતી અને આકાશ બંનેને જોડવાનું કામ પણ કરી દીધું છે. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન, તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે રે. પછી શું કહે છે કે અમર તેરે પ્રાણ, તારા પ્રાણ કેવા છે? અમર છે. આપણે આપણા ધર્મની માન્યતા પ્રમાણે પણ વાત કરીએ છીએ કે શરીર છે નશ્વર છે, શરીરનો નાશ થાય છે દરેક વ્યક્તિના, પણ આત્મા કેવો છે? અમર છે, ક્યારેય મૃત્યુ પામતો નથી. તો કહે છે કે તારા પ્રાણ કેવા છે? અમર છે. મિલા તુજકો વરદાન, અને તને વરદાન મળ્યું છે. શેનું વરદાન મળ્યું છે? કે તારા આત્માની અંદર સ્વયં ભગવાન છે વસે છે, કે સ્વયં ઈશ્વર છે એ તારા આત્મામાં વસે છે. અને આમ પણ આપણે વાત કરીએ છીએ ત્યારે બોલીએ છીએ વારંવાર કે આત્મામાં પરમાત્માનો વાસ હોય છે, કે આ શરીરની અંદર જ ઈશ્વર છે વસવાટ કરે છે. તો કવિ પણ એ જ વાત કરે છે કે તારી આત્માની અંદર ઈશ્વર છે વસેલા છે. નયનોं में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है. શું કહે છે? નયનો મેં જ્વાલ. જ્વાલ કહેતા જ્વાલા, અગ્નિની જે ધધકતી આગ હોય છે એની વાત કરે છે. એના માટે એક શબ્દ વપરાય છે જ્વાલા. કહે છે કે તારી આંખની અંદર, આંખોમાં, નયન શબ્દનો અર્થ આંખ એવો સમાનાર્થી થશે, અને એનો બીજો સમાનાર્થી જો હોય તો એ લોચન એવો એનો સમાનાર્થી થાય છે. કહે છે કે તારી આંખોની અંદર, નયનની અંદર શું છે? તો કે જ્વાળાઓ છે,
તેરી ગતિ મેં ભૂચાલ, અને ભૂચાલ ભૂચાલ કહેતા આપણે જેને ભૂકંપ તરીકે ઓળખીએ છીએ, ધરતીકંપ તરીકે ઓળખીએ છીએ, કહે છે કે તારી ગતિ કેવી છે, તો કે ભૂકંપ જેવી છે. જેમ અમુક સેકન્ડોના અંતરમાં એ ક્યાંનું ક્યાં પહોંચી જાય છે, એમ તારી ગતિ પણ કેવી છે, એટલી જ તેજ છે. તેરી છાતી મેં છિપા મહાકાલ હૈ, અને મહાકાળ બધાનું નાશ કરનાર, સર્વનાશ કરનાર એવા મહાકાલ પણ, એવા ઈશ્વર પણ, એવા સર્વશક્તિમાન ઈશ્વર પણ ક્યાં છુપાયેલા છે, તો કહે છે કે તારી છાતીમાં, કહેતા તારે અંદર છે ઈશ્વર પણ રહેલા છે. પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાલ, પૃથ્વીના લાલ, લાલ કહેતા લાલ શબ્દ એ પુત્રના અર્થમાં વાપર્યો છે કે હે આ ધરતી માતાના પુત્ર, તેરા ભાલ, ભાલ કહેતા મસ્તકનો ભાગ, કપાળનો, આપણે જેને લલાટ તરીકે પણ ઓળખીએ છીએ એની વાત કરે છે કે તેરા હિમગીરી સા ભાલ, તેરો હિમગીરી કહેતા બરફનો પર્વત, કહેતા હિમાલય પર્વત જેવું વિશાળ તારું ભાલ છે, મસ્તક છે, એટલે કે એ ખૂબ વિશાળ છે, એની અંદર ખૂબ સારી એવી બુદ્ધિ છે, તો એ બુદ્ધિનો ઉપયોગ કર. તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હૈ રે, આ તાંડવ એક નૃત્યનો પ્રકાર છે. તમે બધા જાણો છો કે જ્યારે શિવ છે એ સર્વનાશ, પૃથ્વીનો નાશ કરે છે, ત્યારે એ ક્રોધ મુદ્રામાં તાંડવ નૃત્ય છે એ કરતા હોય છે. તો કહે છે કે તારી ભ્રુકુટીમાં એ તાંડવનો તાલ છે જોવા મળે છે. નિજકો તું જાન જરા શક્તિ પહચાન, તેરી વાણી મેં યુગ કા હવાન હૈ રે. નિજકો, નિજ કહેતા પોતાને, સ્વયંને, તું જાન તું ઓળખ જરા, જરા શક્તિ પહચાન, જરા તારી અંદર રહેલી આ શક્તિ છે એને તું ઓળખતો થા. એટલે કે દરેક માણસોના અર્થમાં વાત કરે છે કે માણસે, દરેક વ્યક્તિએ પોતાની જાતને છે ઓળખવી જોઈએ. દરેક વ્યક્તિએ આ વાત સમજવા જેવી છે કે એની અંદર ઈશ્વર, પ્રભુ છે, પરમાત્મા છે રહેલા છે, અને એની અંદર કેટલી કેટલી જાત જાતની શક્તિઓ, સામર્થ્ય છે રહેલું છે. એટલે કહે છે કે તું પહેલા પોતાની જાતને ઓળખ, તારી શક્તિઓને ઓળખ, અને પછી શું કર, તેરી વાણી મેં યુગ કા આહવાન હૈ રે. આહવાન શબ્દનો અર્થ અહીંયા બોલાવવું એ અર્થમાં તમે લઈ શકો, નહીંતર આહવાન શબ્દનો મૂળ અર્થ થાય છે ચુનૌતી અથવા પડકાર, લલકારવું એવો અર્થ થાય છે. પણ કહે છે કે તેરી વાણી મેં યુગ કા આહવાન, તું પહેલા પોતાની જાતની શક્તિઓને ઓળખ, અને પછી એક નવા યુગનું શું કર, આહવાન કર, નવા યુગને તું નોતર, બોલાવ. ધરતી સા ધીર તું હે અગ્નિ સા વીર, તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. ધરતી સા ધીર, તારામાં ધૈર્ય, ધીરજ કેટલી છે, તો કહે છે કે ધરતી જેટલી તારામાં ધૈર્ય, ધીરજ છે, તું એટલો ધીરજશીલ છો. અગ્નિ સા તું વીર, અને તારામાં વીરતા કેટલી છે, તો કહે છે કે અગ્નિમાં જેટલી છે વીરતા, જેમ અગ્નિ પોતાની સામે આવનાર દરેક વ્યક્તિને ભસ્મીભૂત કરી નાખે છે, એટલી જ ક્ષમતા, એટલું જ સામર્થ્ય તારી અંદર છે. તું જો ચાહે, કાલ, કાલ શબ્દનો અર્થ અહીંયા સમય થાય છે. કહે છે કે તું જો ઈચ્છે તો સમયને પણ અટકાવી શકે છે, કહેતા સમયને પણ પોતાને અનુસાર તબદીલ કરી શકવાની સામર્થ્ય તારી અંદર રહેલું છે. પાપો કા પ્રલય રૂકે, પશુતા કા શીશ ઝુકે, તું જો અગર હિંમત સે કામ લે. શું કહે છે કે આ ચારો તરફ જે છવાયેલો પાપોનો પ્રલય છે, કહેતા વ્યક્તિઓ દિવસે દિવસે પાપ કર્મ વધારે કરી રહ્યા છે. પશુતા કા શીશ ઝુકે, અને અમુક તો માણસના કામ કેવા છે, પશુઓ જેવા છે. તો એ પશુ જેવો માણસ જે થઈ રહ્યો છે, એ પશુતાનું શીશ, મસ્તક છે ઝૂકી જશે. પણ ક્યારે ઝૂકી જશે, જો તું હિંમતપૂર્વક કામ લશ, અને એ પાપ સામે, એ માણસની પશુતા સામે જો તું પડકાર ઝીલીશ, અને એની સામે સામર્થ્યથી, પોતાની ક્ષમતાથી તું ઊભો રહીશ, તો આ બધું જ થતું છે અટકી જશે. ગુરુ સા મતિમાન, ગુરુની અંદર મતિ, મતિ કહેતા બુદ્ધિ, જેટલી બુદ્ધિ હોય છે એટલી તારી અંદર બુદ્ધિ છે. પવન સા તું ગતિમાન, અને પવનની જે ગતિ છે એટલી ગતિ તારી અંદર પણ છે. તેરી નભ સે ભી ઊંચી ઉડાન હૈ રે, અને આ નભ, આકાશ કરતા પણ તારી ઉડાન છે ઊંચી છે. એટલે કે તારામાં એટલું સામર્થ્ય રહેલું છે કે તું આ આકાશથી પણ વધારે ઊંચે ઉડી શકે એમ છે, વધારે ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. કહેતા તું વધારેમાં વધારે સફળતાઓ, અત્યારે જેટલી તે સફળતા પ્રાપ્ત કરી છે એનાથી કયેક ગણી સફળતાઓ છે તું વધારે પ્રાપ્ત કરી શકવાની તારી અંદર સામર્થ્ય રહેલું છે. અહીં આ કાવ્ય પંક્તિ સાથે આપણું આ સરસ મજાનું કાવ્ય છે એ પૂર્ણ થાય છે. હવે તમે આ કાવ્ય ખૂબ સારી રીતે સમજી ચૂક્યા છો, એટલે આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ છીએ. ફરી પાછા મળીશું ત્યારે આગળ ભણીશું.